મારું નામ પંચાલ વનિતા. વનિતાબેન કેમ અહીંયા આવ્યા, કોને લઈને લઈને આવી છું. એમને શું કહેવાય થોડોક પોઝિટિવ બતાવે છે. હજી રિપોર્ટ આવ્યો નથી, પણ એના માટે અહીંયા ચેકઅપ કરાવવા લઈએ છીએ. અમદાવાદમાં જગ્યા નથી એમ કહે છે, બેડમાં કોઈ જગ્યાએ બેડ સેટ છે નહીં, એટલે લઈ જશે નહીં કોઈ. 108 વાળા એમ કીધું કે અહીં આવવા સિવાય કોઈ છૂટકો નથી તમારો, એટલે પછી અમારે અહીંયા લઈને આવવા પડે. બન્યું શું? અમદાવાદમાં ક્યાં રહો છો તમે? કોને બતાવ્યા ગયા હતા? અમે નરોડામાં રહ્યા છે. હું ત્યાં એક નાની હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધી હતી. એમાં સીટી સ્કેનમાં એવું આવ્યું છે કે થોડો કફ બતાવે છે. પછી શું થયું? અમદાવાદ તમે સરકારી દવાખાનામાં આ હેલ્થ કેરમાં તો એ લોકો એમ કહે છે કે ત્યાંનો રિપોર્ટ હશે ને પછી જ અમે દવા કરીશું. તો ઘરે 104 બી બોલાવી હતી રાત્રે, એ લોકો બી નથી કંઈ જવાબ. કેમ સારવાર ના આપી? બેડ ખાલી નથી, કોઈ જગ્યાએ જગ્યા નથી, ટ્રીટમેન્ટ નથી થઈ એવી. એમ શું થયું પછી એમને એમ કીધું કે તમે અહીંયા જતા રહો, એમ અહીંયા આણંદ આવી જાય આ હોસ્પિટલમાં. હા, ટેસ્ટ કરાવવા માટે મેં 2-3 જગ્યાએ ટ્રાય કર્યો, પણ એ લોકો એમ કહે છે કે અહીંયા કિટ બી નથી આવતી અને અમને અત્યારે ઉપરથી પરમિશન નથી. એમ કોણ એવું કહે? હવે બધાના નામ મને ખબર ના હોય. હેલ્થ કેરમાં ગયા હતા ત્યાં. હા, દેવાંગ ભાવસાર. દેવાંગભાઈ, શું તકલીફ થઈ? અહીંયા કરમસદ ક્યાંથી આવ્યા, કેમ આવ્યા? હું મારા ફાધરને અહીંયા કોવિડ-19 એમને પોઝિટિવ આવ્યો સવારે, તો ત્યાં આગળ 108ને અમે એમને ખાંસી બહુ આવતી હતી, તો અમે એવું વિચાર્યું કે ફ્લેટમાં એમને વાયરલ ના થાય, તો અમે 108ને બોલાવીને ફોન કરીને 108માં બેસાડ્યા. તો 108વાળા એવું કીધું કે અમે એએમસીવાળા સાહેબ જોડે વાત કરીએ, લેટર અમને કોઈ આપ્યો નહોતો, તો કે લેટર વગર નહીં લઈ જઈએ. તો એએમસીવાળા સાહેબ જોડે વાત કરી, તો એમણે એવું કીધું તમે લઈ જાઓ, હું ત્યાં આગળ વાત કરી લઉં છું. અને અહીંયા આગળ આવ્યા તો એવું કે લેટર વગર અમે અંદર નહીં લઈએ, અને અંદર લઈશું તો એનો ચાર્જ લાગશે. તો હાલ દર્દી ક્યાં છે? દર્દી ઉપર છે હોસ્પિટલમાં. તો એમણે એવું મેડમ સાથે વાત થઈ, મેડમે એવું કીધું કે ભાઈ તમે ચાર્જ કોઈ બી હશે તમને ફોન કર્યા વગર ચાર્જ નહીં લઈએ અમે. તમારો કોવિડ ટેસ્ટ તમે ક્યાં કરાવ્યો હતો, ક્યારે કરાવ્યો હતો, ક્યારે પોઝિટિવ આવ્યો? આજે સવારે જ કરાયો હતો ઘોડાસરમાં જ. પછી શું થયું? પોઝિટિવનો આવ્યો એટલે અમે પપ્પાને ખાંસી આવતી હતી એટલે અમે તમે આણંદ સુધી કેમ પહોંચ્યા? અમને ત્યાંથી 108વાળા ભાઈએ એએમસીવાળા સાહેબ જોડે વાત કરીને અહીંયા લઈને આવ્યા. તમને ત્યાં કેમ સારવાર થઈ? ત્યાં આગળ એવું કીધું કોઈ હોસ્પિટલ ખાલી નથી અમદાવાદમાં. તો પછી અહીંયા આવ્યા પછી શું થયું? અહીંયા આવ્યા પછી એવું અમને એવું લાગ્યું કે ભાઈ અહીંયા આગળ ચાર્જેબલ છે, તો અમે વાત કરી. ચાર્જેબલ તો ના આવે, ગવર્મેન્ટે એવી વાત કરેલી છે કે ભાઈ અમે ફ્રીમાં કરી આપશું. શું કહે છે હવે? અહીંયા આગળ એવું કહે છે કે ચાર્જ લાગશે, કોઈ બી ઇન્જેક્શન દવા કંઈ બી, ખાલી બેડ સિવાય બાકી બધી વસ્તુનો ચાર્જ લાગશે. શું માંગણી છે? અમારે ચાર્જ વગર કરાવવાનું છે. ગવર્મેન્ટે જે સિસ્ટમ કરી છે એ સિસ્ટમથી અમારે ચાલવાનું છે. તંત્ર લોચા લાગે. તંત્ર લોચા લાગે છે મને.